તો ભૂલવા માંડ્યો કાકા ઝેકા ઝેણિયા અને એકદમ સ્ટેજ ઉપર આવવાનું થાય ને કાકા, ભલે આપણે 70 75 જે કઈ પણ વર્ષો થયા હોય, એકવાર સ્ટેજ ઉપર આવો ને આમ કરીને જુઓ ને કે 500 માણસ આપણને જોઈ લીધો, 1000 આખો આપણી તરફ, એટલે પહેલા તો અડધા દાડિયા એની મેળે ગળી પડે, કશું કહેવાનું ન થાય. અને આ તમારો જ, મને ખબર નથી કોનો, પણ તમારો જ કોઈનો ને કોઈનો લાલિયો, એટલે તમારી કોઈની ને કોઈની ટીણી. આ આપણા સાબરકાંઠાની ભાષામાં નામ દોવાને તો લાલિયો ટીણી કહેવાની ફેશન. એ તમારા લાલી અને તમારી જે ટીણી સાહેબ સ્ટેજ ઉપર આવે ને 1000 આંખો ડોળા પાડીને જઈ રહી છે, એવું કરે છે. તો બાપુ વટ પાડી દીધો ને તો કેજી ના બાળકો હતા સાહેબ, તાળીઓ તો માગે કે નહીં વાલા, આપી દો ને. વેરી ગુડ, ખૂબ ખૂબ ધન્યવાદ. આમ તો નોર્મલી કેવું હોય એવું કહેવાય કે જંગલમાં સીધું લાકડું અને સમાજમાં સીધો માણસ, એ પહેલા કપાય. ખબર નહીં, મને તો 43 વર્ષના અનુભવો છે, થોડું કાચું કોરું લાગે, હું સંપૂર્ણ સંમત નથી થતો, કારણ કે તમે જંગલની મજા લીધી નથી, મેં જંગલની મજા લીધી નથી સાહેબ. જંગલની મજા જેને લીધી હોય ને, પોતાની જાતને જેને વિકસાવે હોય, દરેક રીતે પ્રાકૃતિક રીતે વિકસાવે, એને જંગલની ખબર પડે સાહેબ. પેલી કહેવતની શબ્દ મને યાદ આવે છે, વાંચ વિચાર વાગોળ વિકસ અને વિકસાવ. આ 5 સ્ટેપ છે. આપણને એમ થાય કે મારો લાગ્યો કે મારી ટીણી વાંચે બેસી જઈને આપણે રાજી થઈ જઈએ, તો ખાલી વાંચવાથી ન થાય સાહેબ. વાંચ્યા પછી વિચારવું પડે, વિચાર્યા પછી વાગડવું પડે, વાગોળ્યા પછી વિકસવું પડે, અને વિકસ્યા પછી વિકસાવવું પડે. એને કહેવાય વાંચ વિચાર વાગોળ વિકસ અને વિકસાવ. તો સરસ મજાના જંગલથી પર તમે અને હું કદાચ નાના હતા ત્યારે આપણે નાના દૂરદર્શન ટેલિવિઝન પર જે શબ્દો જોયા હતા એ આપણી વચ્ચે લઈને આવવાના છે. એક નાનકડું થીમ, મોગલીની એક સરસ મજાની એક થીમ લઈને આપણી વચ્ચે આવશે. પણ એ પહેલા હું આપને કૃપયા નતમસ્તક થઈને વિનંતી કરું, તમને અને મને જેટલો આનંદ થાય છે ને આપણા લાલી અને ટીણીને નાચતા જોઈને, એટલો બધાને થાય છે. એનો આપણે ખ્યાલ છે કે એના પ્રોગ્રામનું ડિજિટલ રેકોર્ડિંગ તમારી પાસે હોય, તમને અપેક્ષા હોય, સ્વાભાવિક છે. પણ સાહેબ તમે ત્યાંથી ઉતારશો ને મજા નહીં આવે. અહીંયાથી સરસ મજાના તમારા ડિજિટલ ફ્લેક્સિબલ કેમેરાથી ચાલી રહ્યું છે, અને એ જેટલું પાવરફુલ રિઝલ્ટ આપશે ને એટલું તમને નહીં આપે. આ સમગ્ર પ્રોગ્રામ આપણી સ્કૂલની YouTube ચેનલ પર મૂકવાનો છે, આખો જ પ્રોગ્રામ. તમે એમાંથી તમારો વિડીયો પણ ક્લિક કરી લેજો. બેસ્ટ રિઝલ્ટ સારું હશે તમારા મોબાઈલ કરતા. એટલે સૌને વિનંતી કે કૃપયા તમારા મોબાઈલથી રેકોર્ડિંગ કરવાની કોશિશ ન કરીને કાર્યક્રમમાં સહકાર આપશો. સરસ મજાના થીમમાં આપણે નાના હતા ત્યાંથી જઈશું. જંગલ મજાની થીમમાં જે તે શબ્દો સાંભળ્યા જ હશે. મોગલી જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ. બોલો બોલો, આગળ કોઈને આવડતું હોય તો. અરે ચેડી પહેન કે ફૂલ ખિલા હે, ફૂલ ખિલા હે. पेड़ों में
बहुत ध्यान रख, तेरे घबराने की लोड़ नहीं है, ठीक है।